ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય આ વિષય સાંભળતા જ મનમાં એક સવાલ આવે છે કે મુઠ્ઠીભર વ્યાપારીઓની એક કંપની આટલા વિશાળ અને સમૃદ્ધ દેશ પર શાસન કેવી રીતે કરી શકે? બરાબર. આજની આપણી ચર્ચા આ જ સવાલના જવાબને શોધશે. આપણી પાસે જે સ્ત્રોતો છે તે એક વ્યાપારી કંપનીના સામ્રાજ્ય બનવાની રોમાંચક અને એટલી જટિલ ગાથા રજૂ કરે છે. તો શરૂઆત કરીએ એ સમયથી, જ્યારે ભારત સોને કી ચીડિયા કહેવાતું હતું અને યુરોપના દેશો તેના મરી મસાલા, રેશમ અને મલમલ માટે તરસી રહ્યા હતા. બરાબર. અને આ આર્થિક સમૃદ્ધિ જ આખી કહાણીનું કેન્દ્રબિંદુ છે. રસપ્રદ વાત એ છે કે આ સામ્રાજ્યની શરૂઆત કોઈ લશ્કરી આક્રમણથી નહોતી થઈ. ઓહ! ના, એ તો એક નવા દરિયાઈ રસ્તાની શોધની મજબૂરીમાંથી થઈ હતી. ચાલો, આખી ઘટનાના મૂળમાં જઈએ. તો પહેલો સવાલ એ જ થાય કે સદીઓથી ચાલતો વ્યાપાર અચાનક બંધ કેમ થઈ ગયો? યુરોપવાસીઓને નવા જળમાર્ગની જરૂર પડી જ કેમ? જુઓ, કારણ કે ભારત અને યુરોપ વચ્ચેના જમીની વ્યાપારનો જે મુખ્ય માર્ગ હતો એ તુર્કસ્તાનના ઇસ્તંબુલ, જે તે સમયે કોન્સ્ટન્ટિનોપલ તરીકે ઓળખાતું. હા, ત્યાંથી પસાર થતો હતો. હવે ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ પર કબજો કરી લીધો. અચ્છા, એટલે મુખ્ય રસ્તો જ બંધ થઈ ગયો? બસ, આ ઘટનાએ યુરોપ માટે ભારત સાથેના વેપારનો પરંપરાગત દરવાજો બંધ કરી દીધો. હવે એમની પાસે ભારતીય માલ વગર ચાલે તેમ નહોતું, એટલે એમણે દરિયાઈ માર્ગે ભારત પહોંચવાનો પડકાર સ્વીકાર્યો. અને અહીંથી જ દુનિયાની ભૂગોળ બદલી નાખનાર સાહસિક યાત્રાઓનો યુગ શરૂ થયો. હા, પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણાથી ઘણા સાહસિકો નીકળી પડ્યા. આમાં બાર્થોલોમ્યુ ડાયઝે આફ્રિકાના દક્ષિણ છેડે કેપ ઓફ ગુડ હોપ ભૂશીર શોધી કાઢી, જેણે ભારત પહોંચવાની આશા જગાવી. બરાબર. પણ સૌથી રસપ્રદ કિસ્સો તો ક્રિસ્ટોફર કોલંબસનો છે, જે ભારત શોધવા નીકળ્યા અને પહોંચી ગયા અમેરિકા. બિલકુલ. સ્પેનના રાજાની મદદથી 1492માં નીકળેલા કોલંબસ એટલાન્ટિક મહાસાગર પાર કરીને જે ટાપુ પર પહોંચ્યા એને એમણે ભારત માની લીધું. અને જીવનભર એવું જ માનતા રહ્યા, ખરું ને? હા, મજાની વાત તો એ છે કે તેઓ જીવનભર એમ જ માનતા રહ્યા કે તેમણે ભારત શોધી કાઢ્યું છે. એટલે જ આજે પણ ત્યાંના મૂળ રહેવાસીઓ રેડ ઇન્ડિયન્સ અને ટાપુઓ વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખાય છે. ઇતિહાસની કેવી વિચિત્ર ભૂલ! સાચે જ. પાછળથી અમેરિગો વેસ્પુચીએ સ્પષ્ટતા કરી કે આ તો એક નવી જ દુનિયા છે અને તેમના નામ પરથી જ એ પ્રદેશ અમેરિકા કહેવાયો. તો આખરે ભારત સુધી પહોંચવાનો શ્રેય કોણે મળ્યો? એ શ્રેય મળ્યો પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાને. ઈસવીસન 1498માં એક ભારતીય ખલાસીની મદદથી તે ભારતના પશ્ચિમ કિનારે આવેલા કાલિકટ બંદરે પહોંચ્યો. ત્યાંના રાજા સામુદ્રિક એટલે કે ઝામોરિન. હા, તેમણે વાસ્કો દ ગામાનું સ્વાગત કર્યું અને વેપારની પરવાનગી પણ આપી. આ કોઈ નાની ઘટના નહોતી. આ ઘટનાએ યુરોપ માટે ભારતના દરવાજા ખોલી નાખ્યા. એકવાર રસ્તો મળ્યો પછી તો લાઈન લાગી ગઈ હશે. ચોક્કસ. સૌથી પહેલા આવ્યા પોર્ટુગીઝ, જેમને આપણે ફિરંગીઓ કહીએ છીએ. 100 વર્ષ સુધી તેમનો દબદબો રહ્યો અને તેમણે દીવ, દમણ, ગોવા જેવા વિસ્તારો પર કબજો જમાવ્યો. એમની સફળતા જોઈને બીજા પણ આવ્યા. હા, હોલેન્ડના ડચ એટલે કે વલંદાઓ અને ડેનમાર્કના ડેનિશ લોકો પણ આવ્યા. પણ આ બધામાં સૌથી મોટા ખેલાડીઓ તો હજુ આવવાના બાકી હતા. અંગ્રેજો અને ફ્રેન્ચો. મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે અંગ્રેજો અને ફ્રેન્ચો, જે યુરોપમાં એકબીજાના કટ્ટર દુશ્મન હતા, તેઓ ભારતમાં પણ એ દુશ્મની લઈને આવ્યા. શું તેઓ શાંતિથી વેપાર ન કરી શક્યા હોત? સારો સવાલ છે, પણ જવાબ એ છે કે ભારતનો વ્યાપાર એટલો બધો નફાકારક હતો કે કોઈ ભાગીદારી કરવા તૈયાર નહોતું. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વ્યાપાર કરવાનો એકાધિકાર આપ્યો. અને 1608માં એમનું પહેલું વહાણ સુરત પહોંચ્યું. હા, શરૂઆતમાં મુગલ બાદશાહ જહાંગીરે પરવાનગી ન આપી, પણ આખરે 1613માં સુરતમાં તેમની પહેલી કોઠી એટલે કે વેપારી મથક સ્થપાયું. અને ફ્રેન્ચો પણ પાછળ ન રહ્યા. બિલકુલ. 1668માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી. હવે મેદાનમાં બે મોટી શક્તિઓ હતી. બંને પોતપોતાના મથકો સ્થાપ્યા અને બંનેનો ઉદ્દેશ્ય એક જ હતો: ભારતના વ્યાપાર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવું. બરાબર. આ સ્પર્ધાનું પરિણામ આવ્યું 3 કર્ણાટક વિગ્રહો સ્વરૂપે, જે 1746થી 1763 સુધી ચાલ્યા. આ વિગ્રહોને કર્ણાટક વિગ્રહો કેમ કહેવાય છે? શું તે માત્ર કર્ણાટક પૂરતા સીમિત હતા? ના,
તે એટલા માટે કહેવાય છે કારણ કે યુદ્ધનું મુખ્ય મેદાન દક્ષિણ ભારતનો કર્ણાટક પ્રદેશ હતો. હકીકતમાં આ અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચેનું એક પ્રોક્સી યુદ્ધ હતું. જેમાં ભારતીય નવાબો અને રાજાઓને કઠપૂતળી તરીકે વાપરવામાં આવ્યા. બરાબર. આ લડાઈનો અંત અંગ્રેજોની જીત અને ફ્રેન્ચોના પરાજય સાથે થયો. હવે અંગ્રેજો સામે ભારતમાં કોઈ યુરોપિયન શક્તિ પડકાર ફેંકવા માટે બચી નહોતી. રસ્તો સાફ હતો. તો યુરોપિયન હરીફોને હરાવ્યા પછી કંપનીએ ભારતીય રાજ્યો તરફ નજર ફેરવી. વેપારમાંથી રાજનીતિમાં પ્રવેશવાનો પહેલો અને સૌથી મોટો મોકો અંગ્રેજોને બંગાળમાં મળ્યો. પણ શા માટે બંગાળ જ? કારણ કે તે સમયે બંગાળ ભારતનો સૌથી સમૃદ્ધ અને ઉપજાઉ પ્રાંત હતો. ત્યાં શાસન હતું નવાબ સિરાજ ઉદ્દૌલાનું. જે સ્વભાવે થોડા ઉતાવળિયા હતા. હા, અને અંગ્રેજોએ એનો લાભ લીધો. તેમણે નવાબની પરવાનગી વગર કોલકાતામાં પોતાની કોઠીની કિલ્લેબંધી શરૂ કરી દીધી. નવાબે આને પોતાની સત્તા પરના હુમલા તરીકે જોયું અને કિલ્લેબંધી તોડી પાડી. અને આ ઘટનાએ આગમાં ઘી નાખવાનું કામ કર્યું. બિલકુલ. મદ્રાસથી રોબર્ટ ક્લાઇવના નેતૃત્વમાં એક સેના બંગાળ પહોંચી. ક્લાઇવ એક ચતુર રણનીતિકાર હતો. તે જાણતો હતો કે સીધા યુદ્ધમાં નવાબની વિશાળ સેના સામે જીતવું અઘરું છે. એટલે તેણે લશ્કરી તાકાતને બદલે ષડયંત્રોનો સહારો લીધો. હા, તેણે નવાબના જ સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાની લાલચ આપીને પોતાની તરફ કરી લીધો. અને પછી આવ્યું પ્લાસીનું યુદ્ધ, જે યુદ્ધ ઓછું અને સોદો વધારે હતો. તમે બિલકુલ સાચું કહ્યું. 23 જૂન 1757ના રોજ પ્લાસીના મેદાનમાં જે થયું તે યુદ્ધ નહીં પણ એક પૂર્વ આયોજિત નાટક હતું. મીર જાફરની સેના લડ્યા વગર જ ઊભી રહી. બરાબર. સિરાજુદ્દૌલા હારી ગયા અને તેમની હત્યા કરવામાં આવી. આખું યુદ્ધ માત્ર અડધા દિવસમાં પૂરું થઈ ગયું. પ્લાસીનું યુદ્ધ માત્ર એક લશ્કરી જીત નહોતી, તે એક મનોવૈજ્ઞાનિક જીત હતી. અહીંથી અંગ્રેજોને સમજાયું કે ભારતીય શાસકોની આંતરિક ફૂટનો લાભ લઈને ઓછા સૈન્યબળથી પણ આખા સામ્રાજ્યને નિયંત્રિત કરી શકાય છે. એકદમ સાચી વાત. આ યુદ્ધે ભારતમાં શાસન કરવાની બ્લૂપ્રિન્ટ તૈયાર કરી દીધી. બદલામાં કંપનીને 24 પરગણા વિસ્તારની જાગીર મળી અને મીર જાફરને બંગાળનો કઠપૂતળી નવાબ બનાવવામાં આવ્યો. પણ આ તો શરૂઆત હતી. હા, કંપનીની લાલચ વધતી જ ગઈ. તેમણે મીર જાફર પાસેથી એટલું ધન પડાવ્યું કે તે કંગાળ થઈ ગયો. એટલે તેમણે તેને હટાવીને તેના જમાઈ મીર કાસિમને નવાબ બનાવ્યો. પણ મીર કાસિમ કઠપૂતળી બની રહેવા તૈયાર નહોતો. બરાબર. મીર કાસિમ વધુ મહત્વાકાંક્ષી અને સ્વતંત્ર મિજાજનો હતો. તેણે અંગ્રેજોના વેપાર પર અંકુશ લગાવવાનો પ્રયાસ કર્યો, જે કંપનીને મંજૂર નહોતું. એટલે સંઘર્ષ થયો. હા, મીર કાસિમે બળવો કર્યો અને તે ભાગીને અવધના નવાબ અને મુઘલ બાદશાહ શાહ આલમ સાથે જોડાયો. ત્રણેયની સંયુક્ત સેનાએ અંગ્રેજોને પડકાર ફેંક્યો. અને આ પડકારનું પરિણામ આવ્યું બક્સરના યુદ્ધમાં. હા, 22 ઓક્ટોબર 1764 બક્સરના મેદાનમાં થયેલું યુદ્ધ પ્લાસી કરતાં ઘણું અલગ હતું. અહીં કોઈ દગો નહોતો, સીધી લશ્કરી ટક્કર હતી અને તેમાં અંગ્રેજોની જીત થઈ. આ જીત પ્લાસી કરતાં પણ અનેક ગણી મોટી હતી. ચોક્કસ, કારણ કે આ યુદ્ધ પછી કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. દીવાની સત્તા. આ શબ્દ સમજાવવો જરૂરી છે. પરીક્ષા માટે આ બહુ મહત્વનો મુદ્દો છે. એનો ચોક્કસ અર્થ શું થાય? દીવાની સત્તા એટલે જમીન મહેસૂલ ઉઘરાવવાનો કાયદેસર અધિકાર. સાદા શબ્દોમાં કહીએ તો હવે રાજ્યની તિજોરીની ચાવી કંપનીના હાથમાં આવી ગઈ. મતલબ કે શાસક ભલે નવાબ હોય, પણ પૈસા તો કંપનીના નિયંત્રણમાં. બરાબર. અહીંથી કંપની એક વ્યાપારીમાંથી વાસ્તવિક શક્તિ બની ગઈ. તો હવે કંપની પાસે પૈસા અને તાકાત બંને હતા. આ શક્તિને વ્યવસ્થિત કરવા માટે તેમણે શું કર્યું? બ્રિટિશ સરકારે હવે કંપનીની ગતિવિધિઓ પર સીધું નિયંત્રણ રાખવાનું નક્કી કર્યું. 1773માં તેમણે નિયામક ધારો એટલે કે રેગ્યુલેટિંગ એક્ટ પસાર કર્યો. અને આ કાયદા હેઠળ જ ગવર્નર જનરલનો હોદ્દો બન્યો, ખરું ને? હા, બંગાળના ગવર્નરને ગવર્નર જનરલનો હોદ્દો આપવામાં આવ્યો અને મુંબઈ તથા મદ્રાસના ગવર્નરોને તેની નીચે મૂકવામાં આવ્યા. આ રીતે વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. અહીંથી ગવર્નર જનરલનો એક લાંબો દોર શરૂ થાય છે. દરેકના નામ અને યુદ્ધો યાદ રાખવાને બદલે શું આપણે તેમની નીતિઓના આધારે તેમને સમજી શકીએ? એ ઉત્તમ વિચાર છે.
આપણે ગવર્નર જનરલોને બે મુખ્ય ભાગમાં વહેંચી શકીએ. પહેલા હતા હેસ્ટિંગ્સ અને વેલેસ્લી જેવા, જેમનો એકમાત્ર ઉદ્દેશ સામ્રાજ્યનો વિસ્તાર કરવાનો હતો. અને બીજા હતા વિલિયમ બેન્ટિક જેવા, જેમણે સુધારા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ભલે તેનો અંતિમ હેતુ બ્રિટિશ શાસનને વધુ મજબૂત બનાવવાનો જ કેમ ન હોય. તો ચાલો પહેલા સામ્રાજ્ય વિસ્તાર કરનારાઓની વાત કરીએ. આમાં વેલેસ્લીની સહાયકારી સૈન્ય યોજના ખૂબ કુખ્યાત છે. સ્ત્રોતમાં તેને મીઠા ઝેર સમાન કહી છે. ચાલો આ ઝેરની અંદર શું છુપાયેલું હતું તે જોઈએ. મીઠું ઝેર એ એકદમ પરફેક્ટ શબ્દ છે. આ યોજના દેખાવમાં ખૂબ આકર્ષક હતી. કેવી રીતે? તેની શરતો મુજબ કંપની કોઈપણ ભારતીય રાજ્યને બાહ્ય આક્રમણ અને આંતરિક બળવા સામે રક્ષણ આપવા માટે પોતાની સેના આપશે. બદલામાં તે રાજ્યે સેનાનો ખર્ચ ઉઠાવવો પડશે અથવા તેટલી આવકવાળો પ્રદેશ કંપનીને આપી દેવો પડશે. અચ્છા, આ તો એક પ્રકારની પ્રોટેક્શન મની જેવું લાગે છે. પણ બીજી પણ શરતો હતી ને? હા, અને એ જ ખરી જાળ હતી. રાજ્ય કંપનીની પરવાનગી વગર કોઈ અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકશે નહીં. પોતાના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પડશે અને કોઈ બીજા વિદેશીને નોકરી પર રાખી શકાશે નહીં. એટલે કે દેખાવમાં રક્ષણ, પણ હકીકતમાં રાજ્યની સ્વતંત્રતા સંપૂર્ણપણે છીનવી લેવાની યોજના. બરાબર. આ યોજના રાજ્યની પોતાની સેનાને નબળી પાડી દેતી અને રાજાને આર્થિક રીતે દેવાદાર બનાવી દેતી. એકવાર કોઈ રાજ્ય આ જાળમાં ફસાઈ જાય પછી તેમાંથી બહાર નીકળવું લગભગ અશક્ય હતું. કયા કયા રાજ્યો આનો શિકાર બન્યા? નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે. યાદી લાંબી છે. પણ મૈસૂરના વાઘ ટીપુ સુલતાને આ યોજના સ્વીકારવાનો ઇનકાર કર્યો. હા, ટીપુ સુલતાન અંગ્રેજોના ઈરાદાને સારી રીતે સમજતો હતો. તેણે વેલેસ્લીની યોજના ઠુકરાવી દીધી. પરિણામે 1799માં ચોથો મૈસૂર વિગ્રહ થયો, જેમાં ટીપુ બહાદુરીપૂર્વક લડતા લડતા મૃત્યુ પામ્યો. અને તેના મૃત્યુ સાથે જ દક્ષિણ ભારતમાં અંગ્રેજોનો સૌથી મોટો પડકાર ખતમ થઈ ગયો. બરાબર. અને પછી આવ્યો ડેલહાઉસી, જે સામ્રાજ્યવાદ અને સુધારા બંનેનું મિશ્રણ હતું. હા, ગવર્નર જનરલ ડેલહાઉસીની નીતિ એકદમ સ્પષ્ટ હતી. જીત, જપ્તી અને ખાલસા. ગમે તે બહાને બ્રિટિશ સામ્રાજ્યનો વિસ્તાર કરવો. એટલે કે યુદ્ધ કરીને, કોઈનું રાજ્ય સીધું પડાવી લઈને, કે પછી રાજાને વારસદાર નથી એમ કહીને ખાલસા નીતિ હેઠળ. હા, ડોક્ટ્રિન ઓફ લેપ્સ. તે કોઈ તક છોડવા માંગતો નહોતો. પણ ડેલહાઉસીએ ઘણા સુધારા પણ કર્યા, જેમ કે ભારતમાં પહેલી રેલવે, તાર ટપાલ વ્યવસ્થા. તો શું આપણે ન કહી શકીએ કે આ બધા સુધારાઓ પાછળનો મુખ્ય હેતુ ભારતીયોનું ભલું કરવાનો નહીં, પરંતુ ભારતના સંસાધનોનું વધુ સારી રીતે શોષણ કરવાનો અને શાસન પર પકડ મજબૂત કરવાનો હતો? તમારી વાતમાં તથ્ય છે. રેલવેની શરૂઆત 1853માં મુંબઈ થાણા વચ્ચે એ સેના અને કાચા માલને બંદરો સુધી ઝડપથી પહોંચાડવા માટે થઈ હતી. અને તારવ્યહાર શાસકીય સંદેશા માટે. બરાબર. અંગ્રેજી શિક્ષણની વ્યવસ્થા એટલા માટે કરવામાં આવી કારણ કે તેમને વહીવટ ચલાવવા માટે સસ્તા અંગ્રેજી જાણતા કારકુનોની જરૂર હતી. જો કે એ પણ સાચું છે કે આ સુધારાઓના લાંબા ગાળે કેટલાક અનઇન્ટેન્ડેડ પોઝિટિવ કોન્સિક્વન્સીસ પણ આવ્યા. પણ તેનો પ્રાથમિક હેતુ બ્રિટિશ હિતોને સાધવાનો જ હતો. તો આ હતી રાજકીય અને વહીવટી કહાણી. પણ આ 100 વર્ષના શાસને, એટલે કે 1757થી 1857, ભારતના આર્થિક અને સામાજિક માળખા પર કેવી અસર કરી? સામાન્ય માણસના જીવન પર તેની શી અસર થઈ? આ સૌથી દુઃખદ પાસું છે. જે ભારત સદીઓથી દુનિયાભરમાં નિકાસ કરતું હતું, તે હવે ઇંગ્લેન્ડના કારખાના માટે કાચો માલ પેદા કરનાર અને ત્યાં બનેલા તૈયાર માલ માટેનું બજાર બની ગયું. કંપનીની અન્યાયી મહેસૂલ નીતિઓને કારણે ખેડૂત પાયમાલ થયો. પાયમાલ અને દેવાદાર બન્યો. અને ભારતના વિશ્વવિખ્યાત ઉદ્યોગોનું શું થયું, જેમ કે ઢાકાની મલમલ? તે બરબાદ થઈ ગયા. ઇંગ્લેન્ડના મશીનથી બનેલા સસ્તા કાપડ સામે ટકવા માટે ભારતના કાપડ ઉદ્યોગ પર ભારે જકાત નાખવામાં આવી. ભારતના હુન્નર ઉદ્યોગો પડી ભાંગ્યા, કારીગરો ગરીબ અને બેરોજગાર બન્યા. મતલબ કે જે ગામડા સ્વાવલંબી હતા તે હવે પરાધીન બની ગયા. બિલકુલ. ગરીબી અને પરાધીનતામાં ધકેલાઈ ગયા. તો આર્થિક રીતે તો સંપૂર્ણ વિનાશ હતો. શું સામાજિક ક્ષેત્રે કોઈ સકારાત્મક બદલાવ આવ્યો? હા, અહીં ચિત્ર થોડું મિશ્ર છે. અંગ્રેજોના સંપર્ક અને પશ્ચિમી વિચારોના પ્રભાવ હેઠળ ભારતમાં એક સુધારાવાદી ચળવળ શરૂ થઈ.
રાજા રામ મોહન રાય જેવા સમાજ સુધારકોએ સતી પ્રથા અને બાળ લગ્ન જેવા કુરિવાજો સામે અવાજ ઉઠાવ્યો. હા, અને કાયદાકીય સુધારા પણ કરાવ્યા. વર્તમાનપત્રોના વિકાસથી લોકોમાં વિચાર અને વાણી સ્વાતંત્ર્યની ભાવના પણ જાગી. અને અંગ્રેજી શિક્ષણ, જે ભલે તેમના પોતાના સ્વાર્થ માટે શરૂ થયું હતું, તેણે પણ એક નવો વર્ગ ઊભો કર્યો. બરાબર. મેકોલેના પ્રયત્નોથી શરૂ થયેલા અંગ્રેજી શિક્ષણને કારણે ભારતમાં એક એવો ભણેલો ગણેલો મધ્યમ વર્ગ તૈયાર થયો જે પશ્ચિમના ઉદારવાદ, લોકશાહી અને રાષ્ટ્રવાદના વિચારોથી પરિચિત થયો. અને આ જ વર્ગે ભવિષ્યમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની આગેવાની લીધી. હા, આમ જે શિક્ષણ પ્રણાલી શાસનને મજબૂત કરવા માટે બનાવવામાં આવી હતી, એ જ પ્રણાલીએ શાસનને ઉખાડી ફેંકનારા ક્રાંતિકારીઓ પેદા કર્યા. તો આજના આ વિશ્લેષણનો સાર એ છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને આવી અને 100 વર્ષમાં તેણે વેપારના બહાને આખા દેશને રાજકીય અને આર્થિક ગુલામીમાં જકડી લીધો. તેમની નીતિ સ્પષ્ટ હતી: ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવું. પરંતુ ઇતિહાસ ક્યારે બ્લેક એન્ડ વ્હાઇટ નથી હોતો. એ પણ સ્વીકારવું રહ્યું કે શાસન ચલાવવા માટે તેમણે જે આધુનિક સંસ્થાઓ, કાયદાઓ અને માળખાકીય સુવિધાઓ ઊભી કરી, તેણે અજાણતા જ એક અખંડ ભારતના વિચારને જન્મ આપ્યો. અલગ અલગ રજવાડામાં વહેંચાયેલો દેશ પહેલીવાર એક વહીવટીતંત્ર નીચે આવ્યો. બરાબર. આ ચર્ચા એક વિચાર સાથે પૂરી કરીએ. અંગ્રેજોએ રેલવે પોતાના સૈનિકો અને માલસામાનની હેરફેર માટે બનાવી હતી. તાર વ્યવસ્થા પોતાના સંદેશા ઝડપથી પહોંચાડવા માટે ઊભી કરી હતી. પણ ભવિષ્યમાં એ જ રેલવે અને તાર વ્યવસ્થાનો ઉપયોગ ભારતીય રાષ્ટ્રવાદીઓએ આઝાદીના સંદેશાને દેશના ખૂણે ખૂણે ફેલાવવા અને સંગઠિત થવા માટે કર્યો. તો શું આપણે કહી શકીએ કે જે સાધનો ગુલામીને મજબૂત કરવા માટે બનાવવામાં આવ્યા હતા, એ જ સાધનો આખરે આઝાદીના હથિયાર બન્યા? આ એક એવો પ્રશ્ન છે જે વસાહતી શાસનના વારસાને એક અલગ દૃષ્ટિકોણથી જોવાની તક આપે છે.